મારું નામ સુરજ બગડા, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી નેતા. સુરજભાઈ, આજે વિરોધ કરવામાં આવ્યો છે, શું વિગત છે? વિરોધની અંદર એવી વાત છે કે રાજ્યની અંદર જ્યારે દારૂબંધી હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્ય સરકારના મંત્રીના હાથમાં દારૂની ખાલી બોટલ મળી આવે છે, ત્યારે તે ખૂબ જ નિંદનીય બાબત છે. જો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોય ત્યારે વારંવાર ડ્રગ્સ, દારૂ અને કેફીન પદાર્થોનું વેચાણ તેમજ ક્યાંક ને ક્યાંક દૂષણ જોવા મળતું હોય છે. મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવતા હોય ત્યારે રાજ્ય સરકાર આ બાબતે નિષ્ફળ રહી હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે. ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક ચોક્કસ એવી માંગ છે કે ગુજરાતભરની અંદર શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓની આસપાસનું આ દૂષણ બંધ કરાવે. અમને પ્રજા પણ એ જાણે છે કે સાવ આ લોકો ક્યારેય ગુજરાતમાં બંધ કરાવી શકવાના નથી. ક્યાંક ને ક્યાંક મીડિયા માધ્યમથી પણ એવું જાણવા મળે કે ક્યાંક દારૂ કે ડ્રગ્સ પકડાય તો ક્યાંક ને ક્યાંક ભાજપનો કાર્યકર પણ એની અંદર સંડોવાયેલો હોય. ત્યારે માત્ર અમે એવી માંગ કરીએ છીએ કે ભાઈ બીજે ક્યાંય ન કરો તો કાંઈ ને, યુનિવર્સિટી અને શાળા કોલેજોની આસપાસ તો આ દૂષણ અટકાવો. આજનો કઈ રીતનો વિરોધ છે તમારો? આજનો વિરોધ અમારો એ રીતનો છે, આજે અમે વિરોધ રાજ્યના મોટા શહેરો જેવા કે 12 શહેરોની અંદર અમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી ભાગ વિરોધ પ્રદર્શન કરી અને માંગ કરવાના છીએ કે આની પર તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે. કઈ રીતનો વિરોધ કરવામાં આવે? વિરોધ અમે આજે આવ્યા છીએ, અમે રોડ ઉપર બેસી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગૃહમંત્રી અને ઋષિકેશ પટેલનું રાજીનામું માંગવાના છીએ. રાજીનામું શેના માટે? રાજીનામું એ બાબતે કે ઋષિકેશ પટેલના હાથમાં દારૂની બોટલ આવેલી હોય, એક જવાબદાર મંત્રી છે, ત્યારે ખરેખર જો જનપ્રતિનિધિ હોય તો એણે પોતે એ સ્વીકારવું છે કે ભાઈ અમારી સરકાર છે, 30 વર્ષ છે, અમે દારૂબંધી ચોક્કસપણે નથી કરાવી શકતા, એનું આ પરિણામ છે. અમે આના માટે કડકમાં કડક પગલાં લેશું. શું આજે 2 દિવસ પહેલાની ઘટના છે, આજે અથવા કાલે કે ગમે ત્યારે મીડિયા આ બાબતે સવાલ કરશે, શું એ આ બાબતે જવાબ દઈ શકશે? ત્યારે એના માટે ઋષિકેશ પટેલનું રાજીનામું અને ગૃહમંત્રીના અંડરમાં આવે ત્યારે વારંવાર ડ્રગ્સ અને દારૂ પકડાતો હોય તો એને પણ રાજીનામું આપી દેવું. પણ પરમિટ વાળા ત્યાં મૂકી ગયા હોય તો? પરમિટ વાળા મૂકી ગયા યુનિવર્સિટીની અંદર, તો યુનિવર્સિટીનો સ્ટાફ શું કરતો હતો, સિક્યોરિટી શું કરતી હતી? ત્યાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે, નહીં કે પરમિટ વાળા દારૂની બોટલ ખાલી નાખી.